દિવાળીને લઈને જિલ્લા પોલીસ વડાએ મોડી રાત્રિના સમયે મેન બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। દિવાળીના પર્વ દરમિયાન ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દિવાળીના દિવસોમાં શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા માટે એસઓજી એલસીબી તથા 112 વાન સહિત કુલ 16 ટીમો બનાવવામાં આવી છે, જેઓ શહેરના સેન્સિટિવ અને કોમર્શિયલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે। ઉપરાંત આ વિસ્તારોમાં 28 બાઇક્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। જ્યારે આ દિવસો દરમિયાન ટ્રાફિક નિયમ માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા જુદા અને ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક જવાનોને તૈનાત કરવામાં આવશે। દિવાળીની રજાઓમાં ઘર બંધ કરીને ફરવા જતા પરિવારોને ઘરમાં કિંમતી સામાન નહીં રાખવા અને સ્થાનિક પોલીસ જાણ કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ શહેરના વેપારીઓ સાથે બેઠક કરી હતી। વેપારીઓને પોતાની દુકાન કે શોરૂમના સીસીટીવી ખાસ શરૂ રાખવા સૂચના આપવામાં આવી હતી। ઉપરાંત એસપીએ મોડી રાત્રિના સમયે મેન બજારમાં પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું। खरीदी करवा आवनार तमाम नागरिकोનું ભાવનગર પોલીસ સ્વાગત કરે છે। આજરોજ આવતા દિવસોમાં દિવાળી આવે છે અને આ વખતે દિવાળીના આજુબાજુમાં 8 દિવસની સતત રજા છે। ભાવનગર શહેરમાં એમજી રોડ એક જૂના જે વિસ્તારમાં એક મોટો માર્કેટ તરીકે ઓળખાય છે અને આમાં કોઈ કાયદા વ્યવસ્થાના હિસાબથી કોઈ મિલકત સંબંધી ગુના જે બને છે એ અટકે અને અસામાયિક તત્વોમાં એક પોલીસની એક પ્રેઝન્સ રહે એના હિસાબથી આજે જે છે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી અમારા જે તાબા હેઠળ જે અહીંયાના સ્થાનિક ડીવાયએસપી શ્રી છે અને બીજા બધા થાના અધિકારીઓ એલસીબી એસઓજીની અલગ ટીમો સાથે અને આવતા દિવસોમાં પણ જે છે એવા માર્કેટ વિસ્તારોમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં જે છે પોલીસ સતત હાજરી જે છે પોલીસની હાજરી રહે છે। સ્ટેટિક પોઈન્ટ હોય કે ફૂટ પેટ્રોલિંગ હોય કે બાઇક પેટ્રોલિંગ હોય કે વાહન પેટ્રોલિંગ એ સતત જે છે પોલીસ અહીંયા હાજરી રાખશે અને સાથે સાથે જે છે વાહન ચેકિંગ હોય કે અલગ અલગ જે મેટર છે એમાં પોલીસ સતત ઝડપી રીતે ઇન્ટરવીન કરીને ઇસ્યુના તાત્કાલિક નિકાલ કરવા માટે પણ જે છે પ્રયત્નશીલ રહેશે અને આ બધાના હેતુ છે કે આવતા દિવસોમાં જે દિવાળીનો જે પર્વ છે શાંતિથી પતી જાય। ટ્રાફિકને લઈને દિવાળીમાં શું વ્યવસ્થા કરવામાં આવશે? ટ્રાફિકના જે લઈને જે ટ્રાફિકની સિટી ટ્રાફિકની જે ટીમ છે તો જેટલા પણ મેઇન જે ચોકી છે 4 રસ્તાઓ છે જ્યાં ભીડ હોય છે અહીંયાના પોલીસના અને ટ્રાફિક પોલીસના પોઈન્ટ જે છે ગોઠવી દીધું છે અને સાથે સાથે ટ્રાફિક ટીમોની પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે।